ओम वंदे देव उमापतिसुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पति वंदे सूर्यशशङ्कवह्निनयनं वंदे मुकुन्दं प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवां शंकरं। સૌથી પહેલાં હર હર મહાદેવ। આશીર્વાદ જ્યોતિષ ચેનલના બધા પારિવારિક મિત્રોને અમારી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજના પંચાંગમાં મિત્રો આજે તારીખ 30/6/2025 અને સોમવાર છે, વિક્રમ સંવત 2081ના અષાઢ સુદ પાંચમ છે। આજે જન્મેલા બાળકની રાશિ સિંહ આવે છે। મિત્રો સોમવાર એટલે કે ભગવાન ચંદ્રદેવનો વાર એને કહેવામાં આવે છે। ચંદ્રદેવ એ મનના કારક ગ્રહ કહેવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારનું માનસિક ટેન્શન હોય, કોઈ પણ પ્રકારની મનની અંદર આધિ વ્યાધિ કે ઉપાધિ હોય તો ભગવાન ચંદ્રદેવને પ્રાર્થના કરવાથી એ આધિ વ્યાધિમાંથી અને ટેન્શનમાંથી ભગવાન ચંદ્રદેવની કૃપાથી આપને છુટકારો મળે છે। કોઈ પણ વ્યક્તિ માનસિક બીમાર હોય તો પણ એ સોમવારે ભગવાન ચંદ્રદેવને પ્રાર્થના કરે તો એને માનસિક બીમારીમાં ભગવાન ચંદ્રદેવ રાહત આપે છે। કોઈ પણ ચંદ્રદેવ બધી રીતના ફાયદો કરવાવાળા અને શીતળતાવાળા દેવ શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યા છે। સનાતન ધર્મની અંદર ચંદ્રદેવને આપણે બીજના રૂપે બીજના આકારની અંદર આપણે એનું પૂજન કરીએ છીએ। એવા ચંદ્રદેવ કાયમ માટે બધાનું આરોગ્ય અને મન કાયમ માટે સ્થિર અને ઠંડુ રાખે એવી ભગવાન ચંદ્રદેવને આજના દિવસે પ્રાર્થના કરીએ। અને ભગવાન ભોળાનાથ અને ચંદ્રદેવ બંનેને પ્રાર્થના એટલા માટે કરીએ કે આજે ભગવાન ભોળાનાથનો સોમવાર છે, તો ભગવાન ભોળાનાથ અને ચંદ્રદેવ આપણા બધા ઉપર આશીર્વાદ વરસાવે અને આપણા બધાનું આરોગ્ય સારું કરે એવી જ પ્રાર્થના। ભગવાન ચંદ્રદેવાય નમો નમઃ। બધા ભક્તોને હર હર મહાદેવ।